અમદાવાદમાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલ પર પૈસા લઈ ટિકિટ વહેંચણીનો આક્ષેપ છે। આ સમગ્ર મુદ્દે ભાજપના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા। કહ્યું, આ ઘટના ફક્ત અમદાવાદમાં નહીં પરંતુ અનેક જગ્યાએથી સામે આવી છે। રાજકીય પક્ષોએ પૈસા લઈ ટિકિટના સોદા ન કરવા જોઈએ। જે પૈસા આપી ટિકિટ લેવામાં આવે અને એ જ ઉમેદવારો જીતે તો પ્રજાનું શું થાય, ડોક્ટર અનિલ પટેલે કહ્યું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસે જ્યારે ઉમેદવારોની જાહેરાત કરી ત્યારથી જ કકડાટ શરૂ થયો છે। ત્યારે વધુ એક કકડાટ સામે આવ્યો છે કે શહેર પ્રમુખ સોનલ પટેલે ઉમેદવારો પાસેથી પૈસા લીધા છે। આવો જ એક દાવો સરસપુર રખિયાલ વોર્ડની એક મહિલા ઉમેદવાર દ્વારા કરવામાં આવ્યો હતો, જે અપેક્ષિત હતી અને 1 લાખ રૂપિયા આપ્યા હોવાની પણ વાત તે મહિલાએ કરી છે। આપણી સાથે ભાજપના પ્રવક્તા અનિલ પટેલ જોડાયા છે। અનિલભાઈ, કોંગ્રેસ ટિકિટનું વેચાણ કરતું એવું લાગે છે તમને, જે રીતનો દાવો થઈ રહ્યો છે એ રીતે? નહીં, જો કોંગ્રેસમાં મેં આજે મીડિયાના માધ્યમોથી જાણ્યું કે કોઈ બહેન કાર્યકર્તાએ કોંગ્રેસના મહિલા મોરચાના શહેર પ્રમુખ અથવા તો શહેર પ્રમુખ સોનલબેન પટેલ સામે આક્ષેપો કર્યા છે। દરેક ચૂંટણીઓમાં આ પ્રકારના આક્ષેપો માધ્યમો દ્વારા જાણવા મળે છે, પરંતુ એ કોંગ્રેસનો વિષય છે। હજુ થોડા દિવસ પહેલા જ ડાંગ જિલ્લાના સુબેર તાલુકામાં પણ લાખ રૂપિયા ટિકિટોના માગ્યા, એ પ્રકારની એ લોકોએ આક્ષેપો કર્યા અને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે 2-3 લોકોએ। તો આ પ્રકારના સમાચારો આવતા હોય છે, પણ કોંગ્રેસનો વિષય છે। વિધાનસભાની ચૂંટણીઓમાં પણ આવે છે, લોકસભાની ચૂંટણીમાં બહુ જ્વલ્લે જ આવે છે, પરંતુ કોંગ્રેસે નક્કી કરવાનું છે કે કોંગ્રેસ પાસે સાચા કાર્યકર્તા છે કે નહીં। આજે ટિકિટમાં જે પૈસાની વાત છે એ રાજકીય પક્ષ માટે કેટલી આમ શું કહી શકાય એમને એમ? નહીં, આમાં જાહેર જીવનમાં અને રાજકીય પક્ષ તરીકે જો આ વાત સાચી જ હોય તો મને લાગે છે કે ચિંતાજનક વાત છે। અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ પક્ષ હોય, એ પક્ષના માધ્યમથી તમારે કામ કરતા લોકોને, જેન્યુન પ્રજાની સેવા કરી શકે એ પ્રકારના લોકોને ટિકિટ આપવી જોઈએ। જ્યારે જો આ જ વસ્તુ મેં જાણ્યું કે એક લાફો મારી દીધો ને આ બધા બનાવો બન્યા છે, અને જો આ વાસ્તવિકતા હોય તો અલ્ટિમેટલી એ પ્રકારના લોકો સામાન્ય રીતે ચૂંટણી તો જીતી શકતા નથી, અને કદાચ જીતી પણ ગયા તો એ પ્રજા માટે શું કામ કરશે એ ચિંતાનો મોટો વિષય છે। વન ટાઈપ ઓફ બિઝનેસ કહી શકાય આને? અને જો રાજનીતિને આ લોકો બિઝનેસ તરીકે જોતા હોય તો એનાથી મોટું શરમજનક કંઈ નથી, અને આ પ્રકારનું તો વાસ્તવમાં હોવું જ ના જોઈએ। તો ચોક્કસથી આદા અનિલ પટેલ કે રાજનીતિમાં બિઝનેસ ના હોઈ શકે, પરંતુ જો આ લોકો બિઝનેસની રીતે રાજનીતિને જોતા હોય તો ખૂબ જ ખોટું છે, અન્યાય છે, શરમજનક છે। આ ઉપરાંત જો કદાચ જીતીને પણ સત્તામાં આવે તો પણ પબ્લિકનું કેવું ભવિષ્ય થાય, કેવી હેરાનગતિ થાય તે બાબતે પણ વાત ડોક્ટર અનિલ પટેલે કરી હતી। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।